ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારનું આજે નવું મંત્રીમંડળ બન્યું. મહાત્મા મંદિરમાં યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નવા 5 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા. સાથે જ 3 રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભારના અને 12 રાજ્યમંત્રીઓએ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સહિત અનેક નેતાઓ, ભાજપના તમામ ધારાસભ્યો અને અધિકારીઓ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં શપથવિધિ સંપન્ન થઈ. જોકે દાદાની સરકારના અગાઉના 16 મંત્રી પૈકીના 10 મંત્રીઓને પડતા મુકાયા અને કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકીને યથાવત રખાયા. તો હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને પ્રમોશન અપાયું. જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીને કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાયા. તો ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા અને મનીષા વકીલને રાજ્યકક્ષાના સ્વતંત્ર પ્રભારના મંત્રી તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા. કાંતિલાલ અમૃતિયા, રમેશ કટારા, દર્શના વાઘેલા, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, જયરામ ગામિત, ત્રિકમ છાંગા, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, PC બરંડા, સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે દાદાના મંત્રીમંડળમાં સામેલ કરાયા. હું હર્ષ રમેશકુમાર સંઘવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે મજૂરાનો મિત્ર અને યુવા ધારાસભ્ય એવા હર્ષ સંઘવી આ સોગંદ લેતા જ બન્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી. સૌથી ઓછી વયે ધારાસભ્ય બન્યા, સૌથી ઓછી વયે ગૃહ રાજ્યમંત્રી પણ થયા અને હવે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઓછી વયે સંઘવીને ગુજરાત જેવા ઉન્નત પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. 2012માં પહેલીવાર ધારાસભ્ય બન્યા બાદ સંઘવીની આ વિધાનસભામાં ત્રીજી ટર્મ છે. દાદાની સરકારમાં પહેલીવાર મંત્રી બની, બીજી વાર દાદાની સરકારમાં ગૃહ રાજ્યમંત્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વાહન વ્યવહાર વિભાગનો સુપેરે કાર્યભાર સંભાળવાનું ફળ સંઘવીને મળ્યું. નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને ગૃહ અને પોલીસ, હાઉસિંગ, જેલ, નાગરિક સંરક્ષણ, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, સરહદી સુરક્ષા, નશાબંધી અને આબકારી, વાહન વ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસ અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વિભાગની જવાબદારી સોંપાઈ. હર્ષ સંઘવી એકમાત્ર એ નેતા છે જેમને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હંમેશા આશીર્વાદ મળતા રહ્યા. સંજોગ પણ કેવો, રાજ્યમાં જ્યારે જૈન સમાજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે નીતિનભાઈ પટેલના રૂપમાં પાટીદાર નાયબ મુખ્યમંત્રી હતા. તો હવે જ્યારે ભૂપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે હર્ષ સંઘવીના રૂપમાં જૈન નાયબ મુખ્યમંત્રી પ્રદેશને મળ્યા. અત્યાર સુધીની જેમ જ પરિશ્રમ કરી રાજ્યના સર્વાંગી વિકાસમાં ભૂમિકા ભજવતા રહે તેવી સંઘવીને શુભેચ્છા.